સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય, વડતાલ ધામની જય, નીલકંઠ પ્રભુની જય. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વસનામું 18 ખાર ભૂમિનું. સંવત 1877 ભાદરવા સુધી 8મીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવા ખાસરના દરબારમાં ઉત્વાદેદાર ઓરડાની ઓસરીએ બિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી સાદર ઓઢી હતી ને મસ્તક ઉપર શ્વેત પાગવસ્ત્ર ધારણ કર્યા હતા. બાંધી હતી ને ઉત્તાદે મુખારવિંદે બિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્યારે શ્રદ્ધાવાન પુરુષ હોય અને તેને જો સાચા સંતનો સંગ મળે અને તે સંતના વચનને વિશે શ્રદ્ધાવાન થાય તો એના હૃદયને વિશે સ્વધર્મ, વૈરાગ, વિવેક, જ્ઞાન, ભક્તિ આદિ જે કલ્યાણકારી ગુણ તે સર્વે પ્રગટ થઈ આવે છે અને કામ, ક્રોધાદિક ને વિકાર તે બળી જાય છે. અને જો કુસંગ મળે ને કુસંગીના વચનને વિશે શ્રદ્ધાવાન થાય તો વૈરાગ, વિવેક આદિક જે ગુણ તે સર્વે નાશ પામી જાય છે. જેમ ખાર ભૂમિ હોય ને તેને વિશે ગમે તેટલો મેઘ વરસે પણ તેમાં તૃષ્ણાદિક ઉગતા ન હોય અને તે જ ખાર ભૂમિને વિશે જો પાણીની રેલ આવે તો ખાર સર્વે ધોવાઈ જાય અને જે ઠેકાણે ખાર હતો તે ઠેકાણે કાપ સડી જાય. પછી તે કાપ ભેળાવળ, પીપળા આદિ વૃક્ષના બીજ આવ્યા હોય તે બીજ ઉગીને મોટા મોટા વૃક્ષ થાય છે. તેમ જેના હૃદયને વિશે પૂર્વે કહ્યા જે સ્વધામેદી ગુણ તે દ્રઢ હોય અને જગત સંબંધી વિશે સુખનો અંકુર પણ ઉઠે એમ ન હોય ને તેને જો કુસંગ થાય તો તેના હૃદયને વિશે કુસંગરૂપી પાણીને વેગે કરીને જગત વાર્તારૂપીઓ આવીને કાપ ભરાય. પછી તે કાપમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સરાદિક જે બીજ રહ્યા છે તે સર્વે ઉગીને મોટા મોટા વૃક્ષ થાય છે. માટે ભગવાનના ભક્ત હોય તેને કોઈ દિવસ કુસંગ ન કરવો. અને વળી પોતામાં કોઈ સ્વભાવ હોય ને તેને સંતનો સમાગમ કરીને સમજી વિચારીને ટાળે તો તે સ્વભાવનો નાશ થઈ જાય છે. પણ મૂર્ખાઈએ કરીને ગમે તેટલા ઉપાય કરે તો ભૂંડો સ્વભાવ ટળે નહીં. અને મૂર્ખ હોય તે જ્યારે મૂંઝાય ત્યારે કાં તો સૂઈ રહે ને કાં તો રૂવે ને કાં તો કોઈક સાથે વઢે ને કાં તો ઉપવાસ કરે. 4 પ્રકારે કરીને મૂંઝવણ ટાળ્યાનો ઉપાય કરે અને એમ કરતાં જો અતિશય મૂંઝાય તો સહેલી બાકી મરે પણ ખરો. એવી રીતે મૂર્ખને શોક ટાળ્યાનો ઉપાય છે. પણ એમ કર્યા થકી દુઃખ પણ મટે નહીં ને સ્વભાવ પણ ટળે નહીં. અને સમજીને ટાળે તો દુઃખને સ્વભાવે બે ટળી જાય. માટે સમજવું હોય તે સુખી થાય છે. અને જેમ અગ્નિની મોટી જળવાળા હોય ને જો ઉપરથી જળ વરસે તો તત્કાળ ઓલાઈ જાય અને વીજળીના અગ્નિનો તો થોડોક ઝબકારો થતો હોય પણ તે અગ્નિ મેઘની ઘટામાં રહે છે તો પણ ઓળાતો નથી. તેમ સમજ્યા વિના ગમે તેટલો વૈરાગ હોય અથવા ભગવાનમાં પ્રીતિ હોય તો પણ અગ્નિની જ્વાળાની પેઠે કુસંગરૂપી જળે કરીને સર્વે નાશ થઈ જાય છે. અને સમજીને જે વૈરાગ્ય પ્રીતિ હોય તે તો વીજળીના અગ્નિ જેવી છે, તે થોડી હોય તો પણ નાશ ન પામે. પછી નિરુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, કોઈક પુરુષમાં ક્રોધાદિક ભૂંડા સ્વભાવ હોય તે ટળે કે ન ટળે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ વાણિયો હોય તે જેટલો વેપાર કરે તેનું નામું માંડી રાખે છે તેની પેઠે જે દિવસ થકી સત્સંગ થયો છે તે દિવસથી જેણે નામું માંડી રાખ્યું હોય તેનો સ્વભાવ ટળે છે. અને તે એમ વિચારે છે, જ્યારે મારે સત્સંગ નહોતો ત્યારે મારે આટલો મલિન સ્વભાવ હતો અને સત્સંગ કર્યા પછી આટલો સ્વભાવ ઉત્તમ થયો છે. અને વર્ષે વર્ષે પોતાનો વધારો થતો હોય અથવા કોઈ ફેર રહેતો હોય તે સર્વેને તપસ્યા કરે પણ મૂર્ખ વાણીઓ જેમ નામું માંડે નહીં તેની પેઠે ન કરે. એવી રીતે તે સત્સંગ કરીને પોતાનો જો તપાસ કરતો રહે તો તેના જે સ્વભાવ હોય તે સર્વે નાશ પામી જાય છે.
પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, કુસંગ હોય ત્યારે તો ભૂંડો સ્વભાવ હોય જ, પણ સંતનો સમાગમ કરીને પછી મલિન સ્વભાવ આવી જાય છે, તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્યારે બાળ અવસ્થા હોય ત્યારે કામ, ક્રોધ, લોભ આદિ શત્રુ હોય નહીં અને ભગવાનમાં પ્રીતિ પણ વિશેષ હોય. પછી જ્યારે યુવાવસ્થા આવે ત્યારે કામાદિક શત્રુનો વધારો થાય અને જે વિભાન પણ વધે. પછી તે જો તે સંતને વિશે કામાદિક શત્રુ ન હોય તથા દેહાભિમાને રહિત હોય એવા સંતનો સમાગમ રાખે તો યુવાવસ્થા રૂપી સમુદ્રને તરી જાય છે. અને જો એમ ન કરે તો કામાદિક શત્રુએ કરીને પરાભવ પામીને ભ્રષ્ટ થઈ જાય છે. અને જેની પ્રૌઢ અવસ્થા હોય અને તે સત્સંગ કરતા થકા બગડે છે, તેનું તો કારણ એ છે જે મોટા પુરુષ હોય તેને વિશે જે જાતના દોષ પર છે તે જાતના દોષ પોતાના યમાં આવીને નિવાસ કરે છે. અને જો મોટા પુરુષના ગુણનું ગ્રહણ કરે અને એમ જાણે જે મોટા પુરુષ જે સ્વભાવ રાખે છે તે તો જીવના કલ્યાણને અર્થે અને મોટા પુરુષ તો નિર્દોષ છે અને મને દોષ જણાતો તો મારી કુમતીએ કરીને જણાનો છે એમ વિચારીને સત્ય પુરુષનો ગુણ ગ્રહણ કરે અને પોતાના અપરાધને ક્ષમા કરાવે તો તે પુરુષની મલિનતા મટી જાય છે. પછી મહાનુભાવાનંદ સ્વામીએ પૂછ્યું છે, રાજસી, તામસી ને સાત્વિકી એ જે 3 ગુણના સ્વભાવ તે સાધન કરતા થકા ટળે છે કે નથી ટળતા? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ સર્વે સ્વભાવ ટાળ્યા ટળે છે. પછી વળી મહાનુભાવાનંદ સ્વામીએ પૂછ્યું છે, દુર્વાસાની મુક્ત થયા છે તો પણ તે તામસી કેમ રહ્યા છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, દુર્વાસાદિકમાં જે તમોગુણ આદિ ગુણ વર્તે છે તે તો પોતાને અગુણ રાખવા છે માટે રહ્યા છે. અને તે એ જાણે છે જે કોઈ કવળો ચાલતો હોય તેને શિક્ષા કર્યા સારું આપણે તમોગુણ છે તે બહુ રૂડો છે એમ ગુણ જાણીને રાખ્યો છે. અને જ્યારે પોતામાં જે સ્વભાવ વર્તતો હોય ને તે પ્રભાવ આવે છે હું ભગવાનનો ભક્ત છું, તે મારે આવો ભૂંડો સ્વભાવ જોઈએ નહીં, એવી રીતે દોષરૂપ જાણીને જે સ્વભાવને તજવાની છે તો ભગવાનને પ્રતાપે કરીને તે સ્વભાવની નિવૃત્તિ થઈ જાય છે. એ તે અવસ્થામાં સારંગપુરનું 18 સમાપ્ત. શ્રી સારંગપુર પ્રકરણ સમાપ્ત. સહજાનંદ સ્વામી મહારાજની જય, ઘનશ્યામ મહારાજની છે. સૌને મારા દાદાથી જય સ્વામિનારાયણ.